નમસ્કાર, સંદેશ ન્યૂઝ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત ખેડાની કરીએ તો ખેડાના માતરમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટાયું છે। વારુકાસ પાલા રોડ પર આ ટેન્કર પલટાયું। ગ્રીન ફ્યુઅલ કંપનીનું આ ટેન્કર હોવાનું સામે આવ્યું છે। જો કે આ ટેન્કરમાં 40,000 લીટર ઇન્ફ્લેમેબલ ઇથેનોલ ટેન્કર હતું, તેમાં ભરેલું હતું। આ ટેન્કર પલટતા ઇથેનોલ લીક થઈ ગયું હતું। જો સ્પાર્ક થાય તો ભયંકર વિસ્ફોટની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। મહત્વનું છે કે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, નડિયાદ ખેડાથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તાત્કાલિક તેને પાણીનો મારો ચલાવી આ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। જો સ્પાર્ક થયો હોત તો ભયંકર વિસ્ફોટની પરિસ્થિતિ સર્જાઈ હતી। તો વારુકાસ પાલા રોડ પર કેમિકલ ભરેલું આ ટેન્કર પલટાયું હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। ખેડાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે ટેન્કર પલટાયું હતું। જો કે કયા કારણોસર આ અકસ્માત સર્જાયો તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન બન્યો છે, પરંતુ જે રીતે અંદર કેમિકલ ભરેલું હતું અને આ ટેન્કર પલટી જતા કેમિકલ લીક થયું હતું। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી।